પ્રવીર સંવત 2495 માસુદ દસમ સોમવાર તારીખ 27 ગોગડો સિદ્ધ નદીને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રવચનસાર શાસ્ત્રની ગાથા 172 બોલ 6 અને 7 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચનસાર શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 139. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર જ્ઞેય તત્વ અધિકાર. એમાં અધિકાર આત્મા જ્ઞેય કેવો છે ને કેમ જણાય અને કેમ ધર્મ થાય એ અધિકાર ઝીણો છે. ભગવાન આત્મા અહીંયા અલિંગ ગ્રહણના 20 બોલી છે. આત્મા અલિંગ ગ્રહણ છે. લિંગ નામ ચિહ્નોથી એ જણાય એવો નથી. એના 20 બોલ લીધા છે. સમજાય છે કાંઈ? પહેલો તો એમ લીધું કે આત્મા એ અનંત ગુણનો પિંડ ચૈતન બિંબ, એને ઇન્દ્રિયો દ્વારા જાણવું થતું નથી. ઇન્દ્રિયો દ્વારા જાણે તે આત્મા નહીં, બાકી આત્મા નથી. ભાઈ ઝીણી વાત છે થોડી, એ પણ રીતે વાળા છે ને કોઈ સમજાય છે કાંઈ? પહેલો આ 5 બોલ ચાલ્યા આપણે 20 બોલમાં. પહેલા બોલી કે આત્મા આનંદ જ્ઞાનનો પિંડ ચૈતન ઉપયોગ કંદ, એને ઇન્દ્રિયો જે પર છે અથવા ખંડ જે ઇન્દ્રિય છે એના વડે જાણવું થતું નથી. એના વડે જાણે તેને આત્મા જ કહેતા નથી એમ કે છે. સમજાય છે કાંઈ? એ તો અતિન્દ્રિય જ્ઞાનમય છે. ભગવાન અતિન્દ્રિય જ્ઞાનથી જણાય એવો છે. એટલે ધર્મ અતિન્દ્રિય જ્ઞાનથી થાય છે એમ કે છે. એવો એનો છે. બીજામાં એમ કહ્યું કે એનું જ્ઞાન ઇન્દ્રિયથી થતું નથી. પહેલામાં કહ્યું કે એને ઇન્દ્રિયથી જાણવું થતું નથી. બીજામાં કહ્યું કે એનું ઇન્દ્રિયથી જાણવું થતું નથી. એ અતિન્દ્રિયથી જણાય એવો જે આત્મા છે. સમજાય છે? ત્રીજામાં એમ કહ્યું કે ધુમાડા દ્વારા જેમ અગ્નિનું અનુમાન થાય એમ કોઈ અનુમાન દ્વારા ઇન્દ્રિયના પ્રત્યક્ષ ચિહ્ન દ્વારા આત્મા જણાય એવો એ આત્મા નથી. સમજાય છે કાંઈ? ચોથો બોલ એમ કહ્યો કે એને અનુમાન કરનારો એ નથી, અનુમાનથી કરનારો એ નથી, અનુમાનનો એ વિષય નથી. બીજા વળી માત્ર લિંગ દ્વારા જેમ ગ્રહણ થતું નથી તે આત્મા અનુમેય માત્ર જણાવાયું નથી. અનુમેય કોઈ અનુમાન કરીને એને જાણી લે એવો આત્મા નથી. બીજા પ્રાણીઓ એનું અનુમાન કરે ને જાણે એવો આત્મા છે જ નહીં. ચોથામાં કહ્યું કે પરને જાણવા માટે અનુમાનથી જાણે પરને એવો નથી, અનુમાન કરનારો નથી ને અનુમાનથી જણાય એવો નથી. સારી વાત ભાઈ. એ 5 બોલ થયા છે નકારના. હવે હકારનું બોલાવે છે આ છઠ્ઠો. ભગવાન ચૈતન બિંબ શરીર વાણી મનથી જુદો, પુણ્યપાપના વિકલ્પના રાગથી જુદો,
અને પરને અનુમાનથી જાણે એવા ભાવથી જુદો. સમજાય છે કાંઈ? વસ્તુ છે ને અને પ્રગટ છે ને, અનંત ગુણમય, અનંત ચૈતન, તેજ આનંદમય વસ્તુ છે, મહાપદાર્થ છે, અતિન્દ્રિય મહાન વસ્તુ છે. એ વસ્તુને પરથી ઇન્દ્રિયથી જાણવું ન થાય, ઇન્દ્રિય વડે જણાય નહીં, ઇન્દ્રિયના ચિહ્ન દ્વારા કોઈ પ્રત્યક્ષ થઈ શકે નહીં, અને પરનું અનુમાન કરીને જાણે એવો નથી, પર એને અનુમાન કરીને જાણે એવો નથી. ઓહો, ત્યારે શું છે? છઠ્ઠો એ બોલશે, પાંચમા પછી છે, પાંચમો છે ને, જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી. ના, લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વળી. પાંચમા પછી થઈ ગયો છગડો. જેને લિંગ દ્વારા નહીં, એટલે પાંચ કીધાઈ દ્વારા નહીં. ઓહો, સ્વભાવ વળી જેને ગ્રહણ થાય છે. શું કે છે? એ તો અંદર જે એનો સ્વભાવ છે, જ્ઞાન ને આનંદ ને શાંતિ, એ જ્ઞાનના સ્વભાવ વડે જણાય એવો ને ધર્મ થાય એવો થઈ આત્મા. વળી કે ભાઈ જણાય એવો ભલે હોય, પણ ધર્મ તો બીજી રીતે થતો હોય છે કે નહીં? ચૈતન જ્યોત અનંત ગુણનો પિંડ આત્મા એ એવો છે કે એ સ્વભાવ વડે જણાય, પ્રત્યક્ષ સ્વભાવ વડે જણાય. એને ઇન્દ્રિયો નહીં, ઇન્દ્રિય વડે નહીં, સાંભળીને જાણે એમ નહીં. સમજાય છે કાંઈ? બીજાને સંભળાવે એ નહીં. લિંગ દ્વારા નહીં, પાંચમા લિંગ દ્વારા નહીં એમ કહ્યું હતું. ત્યારે હવે શું છે? સ્વભાવ વળી જેને ગ્રહણ થાય છે, પણ સ્વભાવ વળી જેને ગ્રહણ થાય છે, એટલે ભગવાન આત્મા જ્ઞાનની પ્રત્યક્ષ વેદન દ્વારા જ્ઞાનની દશા એને ઉપયોગને અંતર્મુખ વાળતા એ પ્રત્યક્ષ જ્ઞાનથી જણાય એવો એ આત્મા છે. સમજાય છે કાંઈ? અનંત ચૈતન આનંદ ધામ, અનંત અનંત પરમાનંદની મૂર્તિ રૂપ ગુણ સ્થાન, એ ભગવાન આત્મા તો સદા વળી જણાય છે. એટલે ઇન્દ્રિયો વળી નહીં, આ દયાદાન વ્રતના ભક્તિના પરિણામ દ્વારા જણાય નહીં, એને આશ્રય હાથ આવે નહીં. એ તો એનો જ્ઞાનાનંદ સ્વભાવ છે, સુચૈતન સ્વભાવ છે, પરમ પવિત્ર સ્વભાવનો મૂર્તિ છે. એ પરમ પવિત્ર પર્યાય સ્વભાવ દ્વારા તે જણાય એવો આત્મા છે. હા, સમજાણું કાંઈ? ત્યારે એને સમ્યક દર્શન થાય એમ કે છે. લોકોને એવું લાગ્યા પેલા બીજાને ચડાવી દીધા છે ને, આ ભક્તિ કરો, ભગવાનની પૂજા કરો, વ્રત પાવો, અપ્પા કરો, શું કહેવાય બીજા આખરી બાધા, એવા નિયમો આવા લ્યો, એ બધે રસ્તે ચડાવી દીધા બિચારાને. એ રસ્તે આત્મા પ્રાપ્ત થયો છે નહીં, અહીં તો ભગવાન કે છે. ભાઈ મગલભાઈ, હા, ચૈતન પિંડ આનંદનો કંદ મહાપદાર્થ પ્રભુ પોતાના સ્વભાવ, અરાગી ભાવ, વિતરાગી ભાવ, પ્રત્યક્ષ જ્ઞાનનો ભાવ, તે જ્ઞાન દ્વારા, તે સ્વભાવ દ્વારા જણાયો છે. એનો
એનો અર્થ થયો કે વિભાવ દ્વારા તો જણાય નહીં, ઇન્દ્રિયો દ્વારા જણાય નહીં, કાનને શ્રવણ દ્વારા જણાય નહીં, ભગવાનની વાણી સાંભળે ને એ દ્વારા જણાય એવો એ આત્મા નથી એમ કે છે. મારી વાત ભાઈ સમજાય છે કાંઈ? લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વળી દેખો આ કારણ મૂક્યું. ફલાણા દ્વારા માણસ કે છે નહીં વ્યવહાર મોક્ષ માર્ગે નિશ્ચય સમજાય. સમજાય છે? વ્યવહાર માર્ગ તો ભગવાન એ તો શુભ રાગ છે, એ તો વિકલ્પ રાગ છે, એ તો બંધનું કારણ છે. બંધના કારણથી અબંધ સ્વભાવી જણાય એવું સ્વરૂપ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એ તો અબંધ સ્વભાવી આત્મા છે. વસ્તુ બંધમાં પામે, વસ્તુ ચૈતન્ય જ્ઞાનમય વસ્તુ તે આવરણમાં કેમ આવે? આવરણ તો એક સમયની પર્યાયને નિમિત્ત થાય, વસ્તુને શું આવે? વસ્તુ જે ચૈતન ઘન છે, જ્ઞાન પિંડ છે, આનંદનો મહાસાગર ચલો ચલ છે, એવો ભગવાન આત્મા કે છે કોઈ પણ ક્રિયાકાંડના વિકલ્પ દ્વારા અને પરના અનુમાન જ્ઞાન દ્વારા એ જણા એવી ચીજ જ નથી. એટલે એ પર દ્વારા ધર્મ થાય એવો એ આત્મા જ નથી એમ કે છે. સમજાણું કાંઈ? નિશ્ચયની કસની બંધ કરાવો. હિંસનભાઈ લખાણ હતો એનો ઉતરાય બહુ શાંતિભાઈ થોડો કાંતિલાલ મુંબઈ. એટલે એ જ માર્ગ છે, બંધ કરાવો. શું કરો તમે? હવે જઈને સંદેશમાં હવે તમને લખે છે ને જૈન સંદેશમાં જૈન દર્શન આવ્યું પેલા આપણે કાંતિલાલ આપણા જયવાળ એમ લખ્યું. એમાં લખ્યું એમ કે પેલા આવ્યું છે ને બે નતું કહું ને સમ્યક એકાંત નિશ્ચયિતા અવગ્રહણી અનેકાંતા ફળે. પેલું કીધું નિશ્ચય નયનું જ્ઞાનનું વ્યાખ્યાન બંધ કરાવો. એની અમે આ લખ્યું છે. કાંતિલાલ છે, કાંતિલાલ શાહ મુંબઈ. ગાંધી સ્વામી કહે છે એ માર્ગ વિતરાગનો જ કહે છે, એ માર્ગ છે એમ કે મેં ખૂબ લખ્યું છે. એક કાંતિલાલ છે તે મુંબઈમાં છે, એટલે આત્મવૈભવ નથી કઈ પેલા વિરોધ કરતો. હવે હું અહીં આવી ગયો લખ્યું રાખોલેટ મોટો લખ્યો લેખક છે એ લખી શકે છે. એ માર્ગ છે. તમે શું કહ્યું? તમે એ નિશ્ચય થાપે છે છતાં મંદિરો માણસો નવા દિગંબરો જઈને કે એને કર્યા, તમે કે હું કર્યા? વસ્તુ તો એ છે. એક અંશ પણ ભગવાન પ્રત્યેનો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ તે તો બંધનું કારણ છે. સમજાણું કાંઈ? આવે ખરો હોય તો છદ્ર જગતમાં છે. એ શું છે? જોડે અનંત આપડ્યા છે. આત્માની સંખ્યા કરતા પરમાણુ અનંત ગુણા છે. હોય છે એટલે શું? પણ એમ આત્મામાં જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી શુભ રાગ ભક્તિ આદિનો આવે, પણ છે એ બંધનું જ કારણ. સમજાય છે કાંઈ? એ આત્મા તો સ્વભાવ વડે જ જણાય ને સ્વભાવ વડે પ્રાપ્તિ થાય, બીજો કોઈ એનો રસ્તો. કોણ કહે છે? સમજાય? માર્ગ જ આ છે ભાઈ. એનું કારણ છે વસ્તુ મહાપ્રભુ છે ને, મહાપ્રભુ મોટો પ્રભુ અનંતા સીધો ને હંગઈ બેઠો એવું મહાપ્રભુ મોટો. અરે એની હામું જોતા પ્રસક્તિ જણાય એવો એ આત્મા છે. પર હામું જોતા ઘડીએ જણાય એવો એમ હું તો કે છે. તારી નજર ત્યાં પૂર્વમાં તારા સ્વભાવ ઉપર નજર પડતા તે પડે નજરે પડે એવો છે. બાકી કોઈ પરના લક્ષણ વિકલ્પને જ્ઞાન એ દ્વારા બિલકુલ જણાવ્યું નથી.
સમજાણું કાંઈ કહો. માણસને એવું લાગે ને મારા ઓન ગઢે ભારી કરી શું કરી પણ કરી ભારી એટલે છે એમ કીધું છે ભારે કરીને તો વિરોધ કરે છે એમ કા આમ કરે છે બાપુ એમ નથી ભાઈ, તારી ભગવાનની તારી મહિમા જ એવી છે. તું મોટો પ્રભુ છે ને નાથ, પ્રભુને પામરતાનો આશ્રય લઈને પ્રભુતા પ્રગટે એવો તું નથી એમ કે છે. રાગ સામાન છે, અનુમાન જ્ઞાન સામાન છે, એ પામરતા છે. એ દ્વારા જણાય એવું તું પ્રભુ નથી, એવો મહાપ્રભુ ચૈતન્ય ભગવાન. એ તો સ્વભાવ દ્વારા જણાય એવો આત્મા છે. આતું તો લાગે દુનિયાને મળ્યું નથી, સાંભળ્યું નથી, અને વિતરાગનો માર્ગનો પ્રણાલિકા આખી તૂટી ગઈ બીજી ઊંધી સુધી. એ રસ્તે બિચારા દોરાઈ ગયા, જિંદગીના પાય માલ કરી અવતાર એળે કરીને હજા જાય છે. વિરજી આ માર્ગ છે, એનું બીજ રોપ અંદરમાં ચિદાનંદ આત્મા છે. પૂર્ણ સ્વતંત્ર પૂર્ણ દ્રવ્ય અખંડાનંદ એવો ભગવાન આત્મા અંતરના પોતાનો જે કાયમી દ્રવ્યગુણ સ્વભાવ છે તેની વિતરાગી સ્વભાવ પર્યાય દ્વારા તે પ્રથમ જણાયો. આ ચોથા ગુણસ્થાનથી વાત હાલે છે. વળી કહો કે આ છે કે આઠમા ગુણસ્થાનની વાત ને ફલાની એ નથી. આ તો આત્મા જ આવો છે. પછી પ્રશ્ન શું? આત્મા જ આવો છે. ચાહે તો ચોથે ગુણસ્થાને હો, ચાહે તો પાંચમે હો કે છઠ્ઠે, આત્માની જાત જ એવી છે. સમજાય છે? મોટી વાતો છે હો, તો મોટી પ્રભુની વાત તો મોટી જ હોય ને. कैसे भाई, जो पाછો અર્થ કેવો કર્યો છે? લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વળી જેને ગ્રહણ થાય છે તે અલિંગન છે. આ રીતે આત્મા પ્રતજ્ઞાતા છે. ભાઈ મતલબભાઈ એ અર્થ છે છઠ્ઠો. એક અલિંગન 20 બોલ કે અમૃતચંદ્રાચાર દિગંબર મુનિ મહાકંકુંદાચાર પછી એના અર્થ કરનારા ગણધર જેવું કામ કર્યું છે. એક અલિંગ એના 20 અર્થ ઉતાર્યા. એમાં છઠ્ઠો અર્થ આ છે, અલિંગ ગ્રહણ. લિંગથી નહીં પણ સ્વભાવથી ગ્રહણ થાય તેવો એ આત્મા છે. સમજાણું કાંઈ? ત્યારે સ્વભાવ શું કીધું પછી એનો ખુલાસો કર્યો કે પ્રત્યક્ષ અજ્ઞાતા છે, એનું સ્વરૂપ જ પ્રત્યજ્ઞાતા છે. એમ સ્વભાવની વ્યાખ્યા કરીને પછી સ્વભાવ એટલે શું કે અહીંયા જ્ઞાનનો પ્રત્યક્ષપણું સીધું થાય એ એનો સ્વભાવ છે. પ્રત્યજ્ઞાતા જ છે. વસ્તુ સ્વભાવે મતિ અને શુદ્ધ જ્ઞાનમાં પણ પ્રત્યજ્ઞાતા જ છે. એ પ્રત્યક્ષ મતિ જ્ઞાનના શુદ્ધ પ્રત્યક્ષ દ્વારા જણાય એવું જ્ઞાતા આત્મા છે. સમજાણું કાંઈ? બીજી લપ કાઢી નાખ બધી કે છે. સારી વાત ભાઈ. કાને પડેની આ વાત હવે એ બિચારા ક્યારે સાંભળે ને વિચારે કો સમજાણું કાંઈ? ત્યાગી થઈને પણ બિચારાને ખબર ન મળે શું ચીજ છે વિતરાગ માર્ગની કરની. આત્મા ભાઈ પરિપૂર્ણ પ્રભુ છો ને તું, અને તારી પ્રભુતામાં તારી પર્યાયમાં પામરતા વર્તે. એ પામરતા વળી પ્રભુ પકડાય એવો આત્મા નથી. એ તો પ્રભુ ભરેલો ભગવાન અનંત ગુણથી. એક ગુણની પ્રભુતા અનંતી. એક ગુણની પ્રભુતા અનંતી. એવા અનંત ગુણનો પ્રભુ આત્મા, એના અંશો જે અનંતા નિર્મળ પ્રત્યક્ષ એવા સ્વભાવ દ્વારાથી જણાય એવો આત્મા. ચોથા ગુણસ્થાની વાત છે. ઓલા કે નહીં ચોથામાં એવું ન હોય, એ તો ફક્ત શ્રદ્ધા માત્ર જ હોય.
અરે ભગવાન શ્રદ્ધા માત્ર તો અનંતા ગુણની પ્રતીતિ શી રીતે આવી? અનંતા ગુણનો પિંડ છે, અનંતા ગુણનો પિંડ છે. એ અનંતા ગુણની વ્યક્તતાના પ્રગટ વિના આ અનંત ગુણ આવા છે એમ પ્રતીતિ શી રીતે આવી? સમજાય છે કાંઈ? કામ તો છે મોંઘું, પણ છે મોટું અને હારું. સમજાણું કાંઈ? પણ અરે રે એમ પહેલા એમ કેમ કરી શકીએ? એમ વળી કે પહેલા તો કઈક રસ્તો હોય કે નહીં પગથિયાનો, કે પહેલો પગથિયું જ આ છે એમ કે છે. સમજાય છે કાંઈ? હા, સ્વભાવ વળીની વ્યાખ્યા કરીને પછી કર્યું કે આત્મા પ્રતજ્ઞાતા છે. એ તો અંદર મતિ શુદ્ધનો જ્ઞાનનો પર્યાય અંદરમાં વયો એ પ્રતક થયો એનાથી તે જણાવ્યો છે. જે મતિ શુદ્ધ બહારનું અનુમાન કરે કે આમ કરે તેમ કરે ફલાણા કે એ દ્વારા એ જણાવ્યો નથી. મતિ જો મનન કરે તો પ્રતક થઈને કરે એવું એનો સ્વભાવ છે. શુદ્ધ પણ તેના વલણમાં સમાધિને આનંદને ભેદે એવું શુદ્ધ જ્ઞાન અંતર વળે જેનાથી તે આત્મા અનુભવાઈને જણાવ્યો છે. સમજાણું કાંઈ? અસ્થિત્ય આવ્યા હતા. પાંચ તો હજી નાસ્તિત્ય હતી. આ થાય ન જણાય, આનાથી ન જણાય, આનાથી ન જણાય, આનાથી જણાય. એ ભાઈ તારે કામ કરવું છે કે વાતું કરવી છે? કે કામ કરવું હોય તો તારો આત્મા તો પૂર્ણાનંદ પ્રભુ છે, એને માહિતી અંતરવર્ણ કરતા પ્રત્યક્ષપણું થાય તે તારું કામ છે. પછી ભલે વિકલ્પ હોય, વ્યવહારનું જ્ઞાન હો, પણ એ કઈ મૂળ આત્માને સાધી શકે એવું નથી. સમજાણું કાંઈ? લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વળી જેને જાણવું થાય છે, જેને ગ્રહણ થાય, ગ્રહણ એટલે જાણવું, એ અલિંગ ગ્રહણ છે. આ રીતે ભગવાન આત્મા પ્રતજ્ઞાતા છે. એનો સ્વભાવ જ પ્રતજ્ઞાતાપણું છે. સમજાણું કાંઈ? પણ પ્રત્યક્ષ તો કેવળ નામ થાય ત્યારે થાય. અવધિ મન ઉપર થાય તો પણ અવધિ મન ઉપર તો રૂપ પર ને વિષય કરનારા છે. કેવળ જ્ઞાન તો પૂર્ણ પ્રત્યક્ષ છે. આ તો સાધકના પ્રત્યક્ષની વાત ચાલે છે. કેવલ જ્ઞાન તો પૂર્ણ પ્રત્યક્ષ છે. અવધિ મન તો રૂપી પદાર્થને જાણવા માટે પ્રત્યક્ષ છે. મતિ શુદ્ધ તો સ્વને જાણવા માટે પ્રત્યક્ષ છે એમ કે છે. સમજાવું કાંઈ? અમૃતના નિધાન, અમૃતનો સાગર ભગવાન, અનંતા અનંતા અમૃતના સ્વભાવના સાગરથી છલો છલ ભરેલો કે છે કે મતિ ને શુદ્ધની નિર્મળ પ્રત્યક્ષ દ્વારા જણાય તેવો જે આત્મા છે. નહીં નજરે નહીં પડે નહીં કરે. સમજાણું કાંઈ? મારે પણ આ તાર બધી આ વ્યવહારની શાસ્ત્રમાં વાતો આવે. કર્ણાન યોગમાં પંચમહાવ્રત આમ પાળવા, અણુવ્રત આમ કરવા, ભક્તિ આમ કરવી, જાત્રામાંથી આમ જવું થવું આવે છે કે નહીં? બધું આવે છે એનું શું? એ આવે છે અને વચ્ચે જાણવા યોગ છે, બંધનના કારણ છે, પૂર્ણ અબંધપણે ઠરતો નથી, એથી વચમાં આવે છે. પણ એ આવે છે તે મોક્ષનો માર્ગ નથી. સમજાણું કાંઈ? ભાઈ કેટલાક ને એવું કે આપણે પુસ્તક ખૂબ લખીએ ને તો જ્ઞાનનું આવરણ આપણું ઘટે. પુસ્તક વેચીએ દુનિયાને તો આપણું જ્ઞાનનું આવરણ ઘટે. જો
લાખ 2 લાખ 5 લાખના પોસ્ટ વહેતો બસ ઊંધા કરીને તમારું જ્ઞાન વિકાસ થાય. આરામ છો એ રીત નથી કે છે. શ્રીકૃષ્ણજી વાત આવી છે, ભગવાન આવી તારી વાત છે. તું એવડો છો બાપુ, તને ઓછું પાલતું નથી. હે હા 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 હે એની વિધિ જુદી છે. ઓલામાં આવે કે ભાઈ જ્ઞાનાવરણને ક્ષયાર્થમ 2000 રૂપિયા 5000 રૂપિયા આપે છે ને, ક્ષયાર્થમ. જુગરાજી અરે અહીં તો ઉગાડી વાત છે, નાગી પૈસા છે. ભાઈ આ 5 લાખ આપીએ પણ જ્ઞાનાવરણીનો ક્ષય થાય કે નહીં થોડો? મતલબ નહીં, ભગવાન ના પાડે છે કે છે રાગની મંદતા થાય, બંધાય અને એવા ફળ તરીકે વળી અનુકૂળ નિમિત્તો મળે, પર એમાં તારી દશાને કાંઈક લાભ થાય એવું એમાં નથી. હા 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 એ જાનભાઈ શું કહેવાય કર્મની પૂજા કહેવાય, કર્મ દહન પૂજા આવે છે ને ભાઈ. મતો નહીં કર્મ 148 પ્રકૃતિ જ્ઞાનાવરણી કર્મ ક્ષયાત્મ સ્વાહા કર્મ દહન પૂજા, કર્મ દહન પૂજા. એના કર્મ દહન પૂજા એમ ન થાય, તને આવડતી નથી. કર્મ દહન પૂજા એનું નામ કે કર્મ વિનાનું આત્મા અકર્મી તદ્દન નિરાવરણ અખંડાનંદ, તેને જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ કરીને ઠરવો એ કર્મ દહન પૂજા છે. હા 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 સમજાણું કાંઈ? ભાઈ બીજાને ધર્મ એકને પમાડે તો તીર્થંગોત્ર બાંધે લો. તો બતાવે શ્રીમદ મારે છે, એક પણ ધર્મને સાચો જીવને સાચો ધર્મ પ્રમાણે તીર્થ માથે. પણ શું કહ્યું એનો અર્થ? બાંધે ને એમાં અબંધપણું ક્યાં આવ્યું? સમજાણું કાંઈ? બોલે વાંચનાર એ ખુશી થઈ જાય. મુગનભાઈ હા શ્રીમદ બહુ કમ કે હે સહેલું સારું કે છે. એકબીજાને ધર્મ પ્રમાણ શું પણ કહ્યું એનો અર્થ કે ધર્મી હોય, સમ્યક દ્રષ્ટિ હોય, જ્ઞાની હોય, પોતાના આત્માને મતિ સુટી પ્રત્યક્ષ જાણ્યો હોય, એને પણ જો આવો વિકલ્પ ઉઠે તો બંધનું કારણ થાય, એવો એનો અર્થ. સમજાણું? આ તો ફૂલવટ થાય તરત એવો અર્થ હોય એમ કરવો જોઈએ ને. ઉગે ઉગે પડ્યો હોય ભાવ ત્યાં સુધી ભલે પડ્યો એમાં. તો સમજાણું આમાં? એ તારે પડખે ચીડ્યા વિના પરથી પડખે ખસાય વિના તને ધર્મ થાય નહીં એમ કે છે. હા મારા વિરોધી હોય ને પંડિતો એમ હોવો કરે અંદરથી, કરે ભાઈ કર બાપા, તારી હારી કર ભાઈ, કોકની હારી થાય હું. માર્ગ તો 3 કાળ 3 લોકમાં અનાદિ અનંત પરમાત્મા એ આ પવિત્ર છે. સમજાણું કાંઈ? એવી વાત કરી છે. ઓહો અમૃતચંદ્રાચાર્ય દિગંબર મુનિ 900 વર્ષ પહેલા જયારે ભરત ક્ષેત્રમાં વિચરતા છે, એમણે ટીકા હા 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 વિજપના કામ કહે છે ને, પણ ઓળખી ન શક્યા લોકો સંપ્રદાયના માણસોમાં. સંપ્રદાય તો ખરો હતો શ્વેતાંબર સામે, કાનુકાશી તે બી નહોતો. કાનુકાશી હમણાં નીકળ્યો, શ્વેતાંબર હતો. પણ આવા સંતોને ન ઓળખી શક્યા. સંપ્રદાયની દ્રષ્ટિએ બંધાયેલા સમજાય છે. એ તો દિગંબર છે કે નાગા છે, એ તો નિગમત પણ છે. પણ એ દિગમત પણ એનો આત્મા પણ છે તો જો. સમજાય છે કાંઈ? હા 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 હા.
એમ નહીં દિગંબરનું મારું, એ દિગંબરના શાસ્ત્રમાં એમ થયું. કેટલા વિચારે એમ કે એ દિગંબરના શાસ્ત્ર, આપણા શાસ્ત્રમાં તો કહ્યું છે મહાવ્રત નિદ્રાનું કામ ચાલે એમ કે છે કે આર્યાઓનું નામ ધરાવનારા. આપણા શાસ્ત્રમાં પંચમહાવ્રત પ્રણામને નિદ્રા કીધા છે, સમય કીધી. દિગંબરના શાસ્ત્રમાં બંધનું કારણ કર્યું ભલે હો. પેલા વ્રતના વિકલ્પને મોક્ષનું કારણ કઈ શાસ્ત્ર સાચા નથી. અમલને એ કુશાસ્ત્ર છે. ભગવાનના શાસ્ત્ર તો એવા હોય કે રાગમાં તેને પુણ્યબંધ મનાવે, રાગ રહિત પ્રત્યગાત્માની દ્રષ્ટિ જ્ઞાનની સ્થિરતા થાય તેમાં મોક્ષ માર્ગ મનાવે. એનું નામ શાસ્ત્ર, એનું નામ ભગવાનની વાણી, એનું નામ ભગવાન આત્મા પોતે. આત્મા પૃથક જ્ઞાતા છે એટલે અહીં વાંધા ઉઠાવે. પૃથક જ્ઞાતા કે પણ કોની વાત હાલે છે? અહીં તો હજી ચેતનનું પૂછવું છે. મહારાજ રાગ વિનાનો ફલાણા વિનાનો આવો અવતાર હવે છે કેવો? ચેતના છે કેવો? એ ભગવાન એ આવો છે. પ્રથમ દરજ્જાના શીશને આમ કહે છે. એને શ્રદ્ધામાં આવી મહિમા ન આવે કે આ તો પ્રત્યક્ષ મતિ શુદ્ધ જ્ઞાન દ્વારા જણાયો છે, એવી શ્રદ્ધા ન બે ત્યાં સુધી એને મતિ શુદ્ધ જ્ઞાનનું પ્રત્યક્ષપણું થઈને અંતરમાં જઈ શકે નહીં. કારણ કે મહિમા તો આવતી નથી, અને મહિમા આમથી થશે, આમથી થશે, આમથી થશે એમ મને કરે. સમજાણું કાંઈ? અને આ તો આત્માના નિજ હિતની વાત છે, આમાં કઈ કોઈકની વાત છે? સમજાણું કાંઈ? ભગવાન આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. ઓહો, પ્રત્યક્ષ હોય તો કેમ ન દેખાય એમને? છતો પીડ્યો ને તું દેખતો નથી, તને દેખાય નહીં એમ કે હવે માં કરવું શું કે છે? અનુભવ પ્રકાશન છે. ઘરે છોકરા ચાર, બહાર નીકળ્યો શેઠિયો બહાર શાક લેવાથી કે તમારા છોકરા છે? હા છે, પણ અહીં તો નથી ને. પણ મારે છોકરા છે, ઘરે છે, પણ મારે છે કે નહીં? પણ હારે તો નથી. હારે નથી એટલે છતાં ને છતાં કહું હે અનુભવ પ્રકાશમાં નાખવા છે. ઘરે છોકરો બહાર નીકળ્યો, બાપ ફરવા નીકળ્યો કે તમારો દીકરો છે? તમે એકલા છો? દીકરો છે ને કોઈ હાલ શાક લેવા તમે નીકળ્યા તો દીકરો હોય તો કેમ નીકળે? બાપુ દીકરો છે તમે શાક લેવા નીકળ્યો, દીકરો મારે છે તો હા તમારે શાક લેવા નીકળવું પડે. હવે તો કારણે મારે નીકળવું પડે, પણ મારે દીકરો છે પણ મારે નથી. હારે નથી એટલે મારી પાસે છે, મારે ઘરે છે. એમ અહીં થતો આત્મા આનંદ કંદ ને અથતો કેમ કહું કે છે? એ ન સમજાય ને ન જણાય એમ કેમ કહું કે છે? સમજાણું કાંઈ? આખી ચૈતનની મૂડી ગાંઠ પડી છે ને, એને પ્રત્યક્ષ જાણવાની શક્તિ તારી કહે છે. એ શક્તિનો સ્વભાવ તારો એવડો છે. એથી તું પરોક્ષથી જાણ કે આ જાણ, એ તારું સ્વરૂપ જ નથી. કેવો આત્માની જુઓ તો ખરા. એક સમજાણું કાંઈ? એક અબજપતિ હોય અને જો હજારપતિ કહે તો એની મૂળ આંચો નથી. એને કરોડપતિ ને હજારપતિ કહે તો મૂળ આંક્યું છે ને? મૂલાંકનમાં ફેર છે, મૂળ અંકમાં ફેર છે, મૂળ આંકવામાં ફેર છે, મૂળ ગણતરીમાં ફેર છે. હે અપમાન કેમ કહેવાય? સુભરાજી એમ ભગવાન આત્મા રાગથી જણાય ને પરોક્ષથી જણાય એમ કહેતા ભગવાનનું અપમાન થાય છે. હા 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 હા. સમજાય છે કાંઈ? એમ કેવું છે એમાંથી કાઢી બહાર નીકળશે. હા 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 ભાઈ, એ તો તું પ્રત્યક્ષ થઈ શકે એવો તારો સ્વભાવ છે, એવું તારું સ્વરૂપ છે.
દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં ત્રણેયમાં પ્રત્યક્ષ થાય તેવું તારું સ્વરૂપ છે. અહીં તો પર્યાયથી પ્રત્યક્ષ લેવું છે ને, તો પ્રત્યક્ષ નામનો ગુણ અંદર છે, પ્રકાશ નામનો. સમજાય છે? કાંઈ 47 શક્તિ વર્ણવી છે ને, એમાં પ્રકાશ નામનો ગુણ છે. એ ગુણ દ્રવ્યમાં વ્યાપ્યો છે, ગુણમાં પોતે ગુણરૂપ છે. હવે જ્યાં અંતર દ્રષ્ટિ કરી એટલે એ ગુણ પર્યાયમાં પ્રત્યક્ષપણાનું કાર્ય કર્યું. પરની અપેક્ષા વિના, મનની અપેક્ષા વિના, વિકલ્પની અપેક્ષા વિના, સાંભળ્યું જ્ઞાન એની અપેક્ષા વિના, સાંભળ્યું જ્ઞાન એની અપેક્ષા વિના. સમજાણું કાંઈ? સીધું મતિ શુદ્ધના જ્ઞાન દ્વારા એ પ્રત્યક્ષ થાય. તે પ્રત્યક્ષપણું એ પ્રકાશ નામનો ગુણ ત્રણેયમાં વ્યાપી ગયો, દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં. કારણ કે પ્રત્યક્ષ થવાની શક્તિ છે અને શક્તિના ધરનારને લક્ષમાં લીધો એટલે પ્રત્યક્ષ થયો. એ પર્યાયમાં મતિ શુદ્ધ પ્રત્યક્ષ થઈ ગયો, પ્રત્યક્ષ થઈ ગયું. કેવળ જ્ઞાનનો અંશ છે એ ઓલા વાંધા ઉઠાવ્યો. કેવું જ્ઞાનનો અંશ તો ઘાતિકર્મ છે. હવે તો આખું ટળી, નહીં તો ઓછું નતું. સાંભળ ને હવે કઈ અપેક્ષા તો પૂર્ણ થાય નહીં પછી, પણ ઉગડ્યું છે તો કેવળ નાનો જ અંશ છે. સમજાણું? આ પૂર્ણ પ્રત્યક્ષ સંપૂર્ણ છે, આ ઓછું પણ પ્રત્યક્ષ પોતાની અપેક્ષા તો સંપૂર્ણ છે. હા, સમજાણું કાંઈ? આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા એવા અર્થની પ્રાપ્તિ થાય છે કે છે લિંગ ગ્રહણ. એમાંથી આવો અર્થ નીકળે છે. અમૃતચંદ્રાચાર્ય, દિગંબર મુનિ, ભગવાન કુંકુંદાચાર્ય જયારે આત્માને અલિંગ ગ્રહણ કહ્યો તો કે છે મને એમ લાગે છે એની અંદરનો આવો એક અર્થ નીકળે છે. અલિંગ ગ્રહણમાંથી આવો એક ભાવ નીકળે છે. હા હા, એ છઠ્ઠો ગુણ થયો આત્મા. હવે ઉપયોગ આવ્યો ના. અત્યાર સુધી સમાન દ્રવ્યની વાત હતી. હવે જેને લિંગ વડે એટલે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે જ્ઞેય પદાર્થનું આલંબન નથી. શું કે છે? ભગવાન આત્મા જેને એટલે આત્માને લિંગ વડે એટલે ઉપયોગ નામના લક્ષણ વડે દેખો. એ જાણવા દેખવાનો ઉપયોગ જે લક્ષણ છે એ વડે ગ્રહણ એટલે જ્ઞેય પદાર્થનું આલંબન નથી. એના ઉપયોગમાં જણાવાયો જ્ઞેય એનું આલંબન એનામાં છે જ નહીં. હા, શું કે છે? જેને લિંગ વડે એટલે લિંગ એટલે ઉપયોગ, આત્માને ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે જ્ઞેય પદાર્થનું આલંબન નથી. ઉપયોગમાં જ્ઞેય પદાર્થનું આલંબન થાય તો આત્માનો ઉપયોગ છે ને આત્મા ગણાયો નથી. જ્ઞેય પદાર્થનું જેને ઉપયોગમાં આલંબન નથી. આત્મા સિવાયના જેટલા જ્ઞેય પદાર્થો છે તેને ઉપયોગમાં તે જ્ઞેયનું આલંબન છે જ નહીં. ઘણી વાતો હતો ભાઈ. લોક છે માટે ઉપયોગ એનું આલંબનથી કામ કરે છે કે જે ઉપયોગ છે આ જગતમાં પદાર્થ છે એનું લક્ષ કરે ને એટલું આલંબન કરે છે માટે ઉપયોગ છે. એ ઉપયોગ છે જ નહીં. એને ઉપયોગ કહેતા જ નથી. ઓલાને દ્રવ્યની વાત હતી, હવે એના ઉપયોગની વાત લેવા માંડી. ભગવાનનો ઉપયોગ, જાણવા દેખવાનો ઉપયોગ જેને પરજ્ઞેયનું આલંબન છે જ નહીં. એ ઉપયોગને તો સ્વભાવનું જ આલંબન છે, પરનું આલંબન છે જ નહીં બિલકુલ. વાત સાંભળતા એને મોટી લાગતા એને એમ થઈ જાય હાથે પામર કલ્પો છે ને, છે ને એવો કલ્પો છે એવો માને તો એને આ બધી બેસી જાય વાત.
તમે આવી હલકી જાતના માણસો, તમે આવા પંચમારાના પ્રાણી, પણ અહીં કહે છે કે પંચમારો હલકી જાત તો સ્વરૂપમાં છે નહીં કોઈ દી. સમજાણું કાંઈ? ભગવાન વસ્તુ એનો જે ઉપયોગ તેને પરજ્ઞેયનું આલમન છે જ નહીં. ઉપયોગમાં કઈ પરજ્ઞેયનું આલમન હોય તો ઉપયોગ એને કહેવો, એ ઉપયોગ એને કહેવાય ને એમ કે સાંઈ તો. એવું તો છે ને ભાઈ, એ દરબાર આપો ચૈતન દરબાર ને ખોલ્યા છે. હા 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 ભાઈ, તારો ઉપયોગ પરને અવલંબે, એ ઉપયોગને અમે ઉપયોગ કહેતા નથી કે છે. હે પરમાં ઉપાય, પરમાં પર વસ્તુમાં ક્યાં તારો ઉપયોગ છે? વસ્તુ ન્યાય ક્યાં છે? હા, ઉપયોગ એ રાગનો અવલંબન લીધું, નિમિત્તનું અવલંબન લીધું, જાણવાયું પદાર્થનું લીધું, શાસ્ત્રોનું આ બધા વગેરે વગેરે કે છે કે ઉપયોગ દ્વારા ગ્રહણ એટલે કે પદાર્થોનું આલંબન છે જ નહીં, નિરાલંબી ભગવાન છે. હા 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 હા. અરે એના ચૈતન રતનની નિધાનની વાતો સાંભળવા ન મળે તો એને મહિમા ક્યારે આવે? સમજાય છે કાંઈ? બાપુ તારે ઘરે નિધાન પીડ્યા છે ને ભાઈ, ભાઈ મને વાપરવા તો નથી દેતા, પણ વાપરવા દે તું નજર કરતા કરે થાય ને. 2 લાખ 5-25 લાખની પૂંજી હોય ને બાપ ફરી ગયો તો મામાને આધીન હોય બધું, મહિને આપે 50 રૂપિયાની ખર્ચ. તારી પાસે તો કરોડ રૂપિયા છે, 5 કરોડ છે. મને હોય તો મને ખર્ચમાં તો આપતા નથી, પણ તું માલિક થાતો ખરો, માલિક થાતો તારી પાસે છે એ ચીજ. હે આ તો કોકને માલિક કર્યો છે તે તારા બાપે. એમ આત્મા અખંડાનંદ પ્રભુ છે, એને માલિક તો પરને છરાય ત્યાં સુધી તારો માલિક પણ તને ઉઠશે નહીં. ક્યાં ગયો તું કે આ થોડુંક અવલંબ નિમિત્ત નું હોય ને, નિમિત્ત નું હોય, નિમિત્ત એનાથી થતું ને ત્યાં સમ્યક થયું ત્યારે નિમિત્ત નું જ્ઞાન જતા થાય એમ કેમ કે છે. ભગવાન આત્મા પોતાના ઉપયોગને અવલંબે છે અંદર, અથવા ઉપયોગથી અંદરમાં કામ કરે છે, ત્યારે પછી પરની જે વસ્તુ છે તેના જ્ઞાનમાં જણાય જાય. સમ્યક એકાંતમાં જાય ત્યારે અનેકાંતનું જ્ઞાન હાથું થાય છે. સમજાણું કાંઈ? બહારનું જ્ઞાન ઉપયોગ કર્યું માટે હવે એને સ્વનો ઉપયોગ આત્મામાં લાગુ પડશે એમ નથી કે છે. જાણવાના ભાવમાં શાસ્ત્રોના ઘણા પડખા લક્ષમાં લીધા, વિનયોને પરને જાણવાના માટે તે ઉપયોગ હવે આત્મામાં લાગુ પડશે એમ નથી કે છે. પણ એ ઉપયોગ જ નથી. પરના આલમ વાળો ભાવ ઉપયોગ તે ઉપયોગ જ નથી. ઉપયોગ સ્વલક્ષણ છે. લક્ષણો નિત્યમ દબ્ધ. પિતા જ્ઞાન દર્શનના ઉપયોગથી ભરેલો ભગવાન પોતે છે. એને વળી આ પરનો અવલંબન હોય તો ઉપયોગની વસ્તી છે, વસ્તુમાં નથી. સમજાણું કાંઈ? હે ખરીખાન છે. આવે છે ને તારી નજર ને આવશે રે તે નિરખ્યા નયણે હરી. નજરની આવશે નિરખ્યા નયણે હરી. હરી તો હતા પણ દેખ્યા નહીં કે એમ હરી ભગવાન અજ્ઞાન ને વિકારનો હરનારો એવો ભગવાન આત્મા તારી નજરનું વિના એ તે નિરખ્યા નહીં તે નહીં. નજર શબ્દ ઉપયોગ લેવું છે. સમજાય છે કાંઈ? એ ઉપયોગ એ પરનો આનંદ લીધો, એ ઉપયોગ જ નહીં.
છે. બીજા સાધારણ માણસો સમજાય ને એટલે કાંઈ કહેશે કાંઈ છે. આપણે સમજાય હું કરો ને, હું સમજાય સમજો બેઠો સમજો. ક્યાં ગયા તમારા છોકરાથી? ગયા છે. કો સમજાય છે કાંઈ? હા જ્ઞેય પદ આલમ નથી. આ રીતે આત્માને જો બાહ્ય પદાર્થોના આવરણ વાળું જ્ઞાન જ નથી. શું કે છે? બાહ્ય પદાર્થ વાળો જે ઉપયોગ તે ઉપયોગ જ નથી. બાહ્ય પદાર્થનું જ્ઞાન તે જ્ઞાન જ નથી. અગિયાર અંક ભણે, 9 પૂરો ભણે, સમજાય છે? એ બાહ્ય પદાર્થના આવરણ જ્ઞાન એ આત્માનું જ્ઞાન જ નથી. વ્યવહાર વિકલ્પ કસાયની મમતાથી પ્રાપ્ત થાય, શુભયોગથી પ્રાપ્ત થાય તો ઓળી કાઢી નાખ્યું. હે હવે જ્ઞાનના ઉપયોગની વાત લેવા માંડી. ઉપયોગ એ બાહ્યનું અવલંબન લીધું તે જ્ઞાન જ નથી, તે એનો ઉપયોગ જ નથી. જ્ઞાન નથી ઉપયોગ. આવી વાત પડી છે મધુર શાસ્ત્ર. દીવા જેવા. આમાં ક્યાં ઠાકીને વાત રાખી છે? ટીકા કરી ગુજરાતીમાં હવે થઈ ગયા, હિન્દીમાં હતા. પેલા સંસ્કૃતમાં હતા, હિન્દીમાં હે હા હિન્દીમાં હું નથી, થોડું ઘણું થયું ને ઓલામાં થોડા ઘણા પીડા છે. પણ છતાં સંસ્કૃતમાં તો હતા. મારે 5 તો પીડા છે બધા. અરે આવા જોવાય મળે નહીં. એને અંતર જોવાનું આલમન વિજ્ઞાન ક્યાંથી થાય? કારણ કે આ આલમન વાળું જ્ઞાન પણ એને નથી. એમ કે કઈ તો સમજાણું કાય બાહ્ય આત્માને બાહ્ય પદાર્થના આલમ વાળો ઉપયોગ નથી. એમ જ્ઞાન એટલું ઉપયોગ. આત્માને બાહ્ય પદાર્થના આલમન વાળો ઉપયોગ નથી. જે ઉપયોગમાં બાહ્ય પદાર્થ લક્ષમાં રહે તે ઉપયોગ આત્માનો નહીં, તે જ્ઞાન આત્માનું નહીં. ભાઈ વાત ભાઈ. समझ में आता है लिप्टन जी? कैसी बात है देखो. ભગવાન તારી શું મહિમા કહીએ એમ કે તારો વેપાર પરને અવલંબે એ તારું વેપાર જ નહીં, તારું જ્ઞાન નહીં. તારા જ્ઞાનના વેપારના ઉપયોગની શું મહત્તા કહીએ? વસ્તુની તો કીધી, હવે એનું લક્ષણ જે ઉપયોગ છે જાણવું દેખવું એની મહત્તાની શું વાત કરવી? જે મહત્તામાં પરતર્ફના વલણ છૂટીને સ્વનો ઉપયોગનું કામ કરે તે તારું જ્ઞાન ને તે ઉપયોગ. બાકી જે ઉપયોગ પર પદાર્થને અવલંબે તે ઉપયોગ જ નહીં ને. ઉપયોગ હોય તો આનંદ આવો જે ભેગો એમ કે છે. સમજાય છે કાંઈ? ઉપયોગ પોતાનો આત્માનો જે ઉપયોગ છે ને એ ઉપયોગ એ અંદર ને પકડ્યો તો અનંત ગુણનો પિંડ એવો આનંદ ને અતિન્દ્રિય આનંદનો વેદન અનુભવ જોઈએ. અને એ એકલા ઉપયોગે બહારનું આલમન કર્યું એ ઉપયોગ જ નથી, એ જ્ઞાન જ નથી. જ્ઞાન જ નથી, અજ્ઞાન છે. બહુ વાતો. ઉપયોગ નામના લક્ષણ વળી જેને ગ્રહણ એટલે જ્ઞેય પદાર્થનું આલંબન નથી, અનું જ્ઞાન છે. લિંગનું એટલે જ્ઞેય પદાર્થનું આલંબન નથી, અલિંગ ગ્રહણ. લિંગ એટલે બાહ્ય પદાર્થ ઉપર લખ જવું,
એવું જે પદાર્થનું આલંબન તે જેને નથી. હા, તેને આત્માનો ઉપયોગ કહેતા નથી. એ કોષો પર પ્રકાશક છે ને ઉપયોગ ભગવાન, પણ એ તો સ્વનો અવલંબન લીધું ને ઉપયોગ જે થયો હોય તો સ્વ પર પ્રકાશક પોતાના અસ્તિત્વની પોતાની સ્થિતિ પ્રગટી. એ તો પરનું જાણવું પછી કેવું એ તો વ્યવહાર છે. સમજાણું કાંઈ? હા તો જો ને એ થયું ને સર્વજ્ઞ સર્વદર્શી શક્તિમાં આત્મજ્ઞાનમય શક્તિ છે. તો સર્વજ્ઞ આત્મજ્ઞાનમય સર્વદર્શી આત્મદર્શીમય શક્તિ છે. ઉપયોગ પોતાનો એ છે. સ્વ પરનો જાણવાનો ઉપયોગ સ્વનો છે, સ્વનો છે. એકલા સ્વનું લક્ષ્ય છોડી દઈને જે જ્ઞાનનો ઉપયોગ પરનું જ આવરણ લઈને ઉપયોગ કરે તે ઉપયોગને ઉપયોગ આત્માનું લક્ષણ કહેતા. કારણ જેનું લક્ષણ છે તેને લક્ષમાં તો લીધો એમ કે છે. જેનું લક્ષણ છે ઉપયોગ છે ને, આ લક્ષણ કીધું છે ને કે જાણવાનો ઉપયોગ એ જેનું લક્ષણ છે એને તો લક્ષમાં લીધો નહીં, અને એ લક્ષણે પરનો ઉપયોગ પરનું એ લક્ષણ નથી અને એને લક્ષમાં લીધો એમ કે છે ભાઈ. આ લક્ષમાં લીધો નહીં, આ લક્ષમાં લીધો તો લક્ષણ તો આનું છે. હા સારી વાત ભાઈ. શું કોણ કહેવાની પદ્ધતિ છે આચાર્યની. દિગંબર સંતોની રીત કેવળ જ્ઞાનના કાળ જ્યાં ખોલીને મૂક્યા છે. સાચો સનાતન જૈન ધર્મ વિતરાગે દિગંબર મુનિઓએ જાળ્યો છે. હા હા હા, એવી વાત ક્યાંય ગંધ ન મળે બીજો. અન્યમાં તો ક્યાં હોય પણ જૈનના વાડામાં બીજે નથી. ઓહો શું કે છે જેવો તો ખરા. એક ન્યાયથી મગજમાં જેવો તો ખરા કે જેનો એ લક્ષણ એ ઉપયોગ બીજાને લક્ષ બનાવે તે ઉપયોગ જ નહીં. હા 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 હા, સમજાણું કાંઈ? આવી વાત ક્યાં છે? હા હા, 32-45 બોતો જૈનના શેઠામાના શાસ્ત્રો ક્યાંય મળે ને આ વાત. સમજાય છે કાંઈ? હા, એ છે કે ઉપયોગ નામનું લક્ષણ કીધું ને, એ વળી તો લક્ષણ તો લક્ષ જે આત્મા એનું લક્ષણ છે. જાણવા દેખવાનું લક્ષણ તો લક્ષ કરવું આત્માનું એનું લક્ષણ છે. એને ઠેકાણે ઉપયોગમાં ફક્ત લક્ષ કર્યું, બીજાનો ઉપયોગમાં બીજાનું આલમ લીધું તે ઉપયોગ જ નહીં, તે આત્માનું જ્ઞાન જ નહીં. હા હા, એ જ્ઞાનની પર્યાય આત્માની નહીં. હા 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 હા, સમજાણું કાંઈ? જ્ઞેય પદાર્થના આલંબન વાળું જ્ઞાન નથી. ભગવાનને બાહ્ય પદાર્થના આલંબન વાળું ભગવાનનું જ્ઞાન નથી. ભગવાન તો નથી આત્મા, પણ ભગવાન આત્માનું જ્ઞાન બાહ્ય પદાર્થ વાળું જ્ઞાન જ ભગવાનને નથી. ભગવાન કયો આત્મા હો. હા હા, ન્યાય સમજાય છે કાંઈ? ભગવાન આત્મા વસ્તુ એનો ઉપયોગ લક્ષણ. હવે અહીં તો લક્ષણ ઉપર વાત લીધી ને, ઓલી વસ્તુ તો લીધી પહેલી 5 બોલે 6 અસ્થિ લઈ લીધી. હવે ઉપયોગ ઉપર બોલો ઉતારશે તો હવે ઉપયોગ જે એનું લક્ષણ છે એ ઉપયોગ જો લક્ષણે કરીને એકાકાર થાય તો તે ઉપયોગ જીવનો અને આત્માનો બરાબર છે. પણ જેનું એ લક્ષણ છે તેને લક્ષમાં ન લેતા, જેનું લક્ષણ નથી તેનાનું લક્ષ લઈને લક્ષ કરે છે તેને ઉપયોગને જ્ઞાન કહેતા. સમજાણું કાંઈ? ઓહો, અરે અમૃત રેડ્યા છે ને અમૃતચંદ્રાચાર્ય. હા હા હા,
વિચાર આવે સાહેબ અંદરનો, તમારો બહારનો. આવો તો છે. આવો ભાઈ અંદર થોડું છે, 5 મિનિટ છે. જુઓ તો ખરા અહીં શું હાલે છે. તમારા કુદરતના કરતા કઈ અલૌકિક વાત હાલે છે. અહીં કે છે ત્યાં ભગવાન આત્મા જે છે અંદર સચ્ચિદાનંદ, સત શાશ્વત જ્ઞાન ને આનંદ નો કંદ એ આત્મા છે. એમાં એનું લક્ષણ છે જ્ઞાન જાણવું. જાણે છે તેનું લક્ષણ છે અને લક્ષણ દ્વારા તે આત્મા ગણાય. એવું જે એનું લક્ષણ છે એ જો પોતાને ન જાણે અને એ ઉપયોગ કરને જાણે તો એ આત્માનું જ્ઞાન નહીં, એ અધર્મ છે એમ કે છે. હા 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 હરીને ભગવાન આત્મા દેહના આત્માથી છે, ધૂળ છે, જળ છે. જેને જાણનારો એવો ભગવાન ચૈતન સચ્ચિદાનંદ પ્રભુ આત્મા દેહમાં બિરાજમાન એક એક આત્મા એ સત છે, સત છે, સત છે, શાશ્વત છે. જે સત હોય તે કરતા એનો ન હોય, સત હોય તે નાશ ન હોય. એવો ભગવાન સચ્ચિદાનંદ એનું જ્ઞાન ને આનંદ આથી ભરેલો પદાર્થ છે આત્મા, આ દેહમાં ભિન્ન પદ્ધત. એનો જે જ્ઞાન નામ જાણવું જે છે એ જાણવું એનું લક્ષણ છે. કેમ કે લક્ષણથી તે લક્ષ પકડી શકાય. એવું જે જાણવું ઉપયોગ, જાણવાનો વેપાર, એ જાણવાનો વેપાર સ્વલક્ષને કરીને ન કરે. એ જાણવાનો ભાવ પરને જાણવાનો વેપાર કરે તો કે છે એ જ્ઞાન અજ્ઞાન છે, અધર્મ છે. જેની વાત છે બાપુ, એને અનંતકાળમાં એ કોઈ દી સાંભળ્યો સમજાણું કાંઈ. જેનો એ ગુણ છે ચૈતન પ્રભુ આત્માથી હાડકા જળ ધૂળ છે. અંદર પુણ્ય પાપના ભાવ, દયાદાન, વ્રત ભક્તિ ના થાય, શુદ્ધ પાપ રૂપી વિકાર છે. હિંસા, જોઠું, ચોરી, વિષય, ભોગ, વાસના પાપ રૂપી વિકાર છે. બે વૃત્તિઓની વાસના પુણ્ય ને પાપની, એનાથી આત્મા પર ભિન્ન છે. એ આત્મામાં જે એનું લક્ષણ છે રાગ, પુણ્ય, દયાદાન, વ્રત ભક્તિ તો વિકલ્પ, એ તો એનું લક્ષણ નથી અને એના સ્વરૂપમાં એ છે નહીં. પણ એનું લક્ષણ જે છે એમ ભગવાન